बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वास कनककपिशं वैजयन्तीं च माला बर्हापीडं नटवरवपुः। કાનમાં કરેણનું ફૂલ છે, મસ્તક ઉપર મોરપીંછ ખોસેલું છે, પીળા પિતાંબર ધારણ કરેલા છે, ગળામાં વૈજયંતી માળા છે અને આવા શ્રી કૃષ્ણ શરદ પૂર્ણિમાની રાત્રિએ વેણુનાદ કરી અને ગોપીઓને પોકારે છે. યમુના કાંઠે આવ્યા. શરદ પૂર્ણિમાની રાત છે. ચંદ્રમા પૂર્ણ 16 કળાએ ખીલ્યા છે. જસ્મીનના પુષ્પોની સુગંધથી આખું વ્રજ ગામ મહેકી ઉઠ્યું છે. ચંદ્રનો આછેરો આછેરો ચાંદનીનો પ્રકાશ અને આવા પવિત્ર પ્રફુલ્લિત વાતાવરણમાં ભગવાનની ઈચ્છા થઈ કે મારી ગોપીઓ છે, જે મારા ભક્તો છે, એની જે જન્મ જન્માંતરની ઈચ્છા છે, જે જન્મ જન્માંતરની અધૂરપ છે, આજે મારે એની પૂરી કરવી છે. આજે મારે એના બધા મનોરથ, બધી મનોકામના પૂરી કરવી છે. બ્રહ્મની સાથે બ્રહ્મનું એક્ય જે થાય, આજે ઈચ્છા મારે પૂરી કરવી છે. તો ગોપીઓને હું ગામમાંથી બોલાવું. આ યમુના તટે ગોપીઓને બોલાવવા માટે ભગવાને વાંસળી વગાડી છે, વેણુનાદ કર્યો છે અને એને જ આપણા ભાગવતના 10મા સ્કંદના 21મા અધ્યાયમાં વેણુ ગીત તરીકે ઓળખાય છે. ભગવાને વેણુ વાંસળી વગાડી અને ગોપીઓને બોલાવ્યા. ગોપીઓ બધું કામ છોડી, અમુક રસોઈ કરતી હોય છે, ભાગવતમાં વર્ણન છે. અમુક ગોપી રસોઈ કરે છે, અમુક ગોપી ગાય ધોવે છે, અમુક બાળકોને જમાડે છે, અમુક પતિની સેવા કરે છે, સાસુ સસરા માતા પિતા, આ બધા. અમુક ગોપીઓ શૃંગાર કરે છે, અમુક વાળ કેશોને ઓળી રહી, આંખમાં આંજણ ઘસી રહી છે. અને જેવો વેણુનાદ સાંભળ્યો, એક આંખમાં આંજણ માંજી હોય અને બીજી આંખમાં આંજણ કરવાનો સમય ન મળે, જેવો વેણુનાદ સાંભળ્યો, બીજી આંખમાં આંજણ કરવા પણ રોકાતી નથી અને સીધી દોડે છે યમુના તટે. જે સ્થિતિમાં છે, તમે વિચાર કરો બહેનો, આપણે લગ્ન પ્રસંગમાં જવાનું હોય અને આપણા ઘરવાળા તો શું, આપણા એટલે તરત આમ, એને તો કાંઈ હોય નહીં, ઉપરથી જબ્બો પહેર લીધો અને વાળે 40-50 વર્ષ પછી મુખ્યત્વે બહુ જાજા ઓછા લોકોને હોય છે, એટલે વાળ ઓળવાનું દુઃખ એને હોય નહીં. એટલે પુરુષો મોટા ભાગે જલ્દી, મેગી તો જલ્દી થઈ જાય ને 2 મિનિટમાં, એટલે મેગી તો જલ્દી થઈ જાય ને, એટલે એ 2 મિનિટમાં ભાઈઓ તૈયાર થઈ જાય અને ક્યાંક પ્રસંગમાં જવાનું હોય ને, પછી એ ગાડીમાં બેઠા હોય અને બહારથી હોર્ન માર્યા રાખે, એ હાલો હાલો હાલો, ટાઈમ જાય છે, હાલો. બધા એના ઘરે હોય. અને બેનડીને તો વાર લાગે, એને તો આ કરવું, આ કરવું, અહીંયા અહીંયા અહીંયા, કેવડું સજવું, પછી બધું મેચિંગ હોય. દુઃખ કેટલું. વાર લાગે કે ન લાગે? ઓલા મેગી છે અને આ આખી થાળી છે. આખી થાળી બનાવતા વાર લાગે કે ન લાગે? હે? અને સ્વાદિષ્ટ સૌથી વધારે શું હોય? આખી થાળી, આખું બધું બેલેન્સ. તો હજી એને વાર લાગે, પણ ગમે તેટલા હોરન તમારા પતિદેવ બારે મારે, ગમે તેટલું મોડું થતું હોય, વાં જાને વળી ન જવાની. તમે કોઈ દી એવું બેનો સાચું કહેજો, એવું બને એક આંખમાં આંજણ કરી હોય ને બહારથી ઘરવાળા તમારા એ હાલો 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 કરે, તમે બીજી આંખમાં આંજણ કર્યા વગર નીકળો? ઈ રાહ જોવે, જેને પેણવું હોય પેણે. અહીંયા પૂરું થશે તેથી જ નીકળાશે, જેને જે કરવું હોય એ કરે. હા, એ બહેનો ન મૂકે પોતાનો શૃંગાર અધૂરો.
અહીંયા ભાગવતમાં વર્ણન છે, ગોપીઓ પોતાનો જે શૃંગાર કરી રહી છે, એક આંખમાં આંજણ કર્યું હોય અને વેણુના ધમણાનો, એવું તરત જ બીજી આંખમાં એ કરવા માટે પણ રોકાતી નથી અને તરત ભાગવતમાં વર્ણન છે, તરત યમુના કાંઠે દોડી છે. અક્ષ્વણતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્ય પશુન નિવેશયતોર્વયસ્ય હે વક્ત્રમ વ્રજેશ સુતયોરન્વેણુજુષ્ટમ યેર્વાન્યપિતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. અને ગોપીઓ બધી ટોળે વળીને આવી છે. એક ગોપી બીજા ગોપીને કહેતી હે, સખી, આ વ્રજમાં આ ભાગવતના 21મા સ્કંદનું વેણી ગીત છે, બહુ મહત્વનું છે. આ ભાગવતનું હૃદય જો કોઈ હોય ને તો આ 5 વેણુ ગીત, ભ્રમર ગીત, ગોપી ગીત, યુગલ ગીત, આ જે ગીતો છે ને, આ 4-5 એ ભાગવતનું હૃદય છે. કારણ કે જે ભગવાન માટેનો જે પ્રેમ છે ને, એ પ્રેમનું વર્ણન આનામાં છે. એક ગોપી પોતાની બીજી બહેનપણીને, સખીને એમ કહે છે કે, હે ગોપી, હે સખી, આ ગોકુળ ગામમાં, આ વ્રજમાં આ નંદનંદનને, નંદ બાબાના લાલાને વેણું વગાડતા, વાંસળી વગાડતા જેણે દર્શન કર્યું છે એની નેત્રો ધન્ય છે. બાકી દુનિયામાં બીજા કોઈની નેત્રો ધન્ય નથી. જેણે શ્રી કૃષ્ણ કો વેણુ બજાતે દેખા है उन नयन को धन्यवाद है. તો એક ગોપી કહે છે, અરે ગોપી, ઈ બધું મૂક, આ ગોકુળની ગાયોને જોજો, ઈ કેટલી ભાગ્યશાળી છે. આ ગોકુળની ગાયો ઈ કેટલી ભાગ્યશાળી છે. ભગવાન વેણુનાદ કરે ને, આપણે એવા છબી ચિત્રો જોયા છે કે ભગવાન વેણુનાદ કરતા હોય ત્યારે સસલું છે, મૃગ છે, હરણ છે, ગાય માતા, આમ બધાય પ્રકૃતિ, તમામ પ્રકૃતિ ડોલતી હોય એવા આપણે દ્રશ્યો જોયા છે. છબીઓ પણ ઘણાના ઘરમાં હોય. ગાય છે, હરણ છે, સસલું છે, આમ આગળ ઊભા છે અને ભગવાન આમ પગની એક આંટી આમ મારી અને વેણુનાદ કરતા હોય. અને ત્યારે ગોપી બીજી ગોપીને કહે છે, ગોપી, આ ગાયો કેટલી સદભાગી છે કે ભગવાનના વેણુનાદનો સ્વર ઈ પી રહી છે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્તભિત કર્ણપુટે પિબંત્યઃ શાવાસ્મૃત સ્તનપયઃ કવલાસ્મતસ્થુર ગોવિંદમાત્મની દૃશાશ્રુકલા સ્પૃશન્ત્ય. અરે ગોપી, ઓલી ગાય છે ને, એને તું જો ધ્યાનથી. ગાય પોતાનો ચારો ચરતી હોય છે, ઘાસના તણખલા એ પોતાનો ચારો ચરતી હોય અને ચાવતા ચાવતા અડધા ઘાસના તણખલા મોઢામાં લટકતા હોય અને અચાનક જ વેણુનાદ સંભળાય, વાંસળીનો સ્વર સંભળાય તો ગાયુના કાન આમ ઊંચા થઈ જાય છે. ગાયુના કાન મોહનની વાંસળી સાંભળીને આમ ઊંચા થઈ જાય અને એ ઊંચા કાન કરી અને ગાયો શ્રી કૃષ્ણનો વેણુનાદ કાન દ્વારા પી રહી છે. અને વેણુનાદ સાંભળીને ગાયો જે ચારો ચરતી ઘાસના અડધા તડખલા જે મોઢામાં લટકેલા હતા એમને એમ લટકેલા. આ વર્ણન છે ભાગવતનું. એ ઘાસના અડધા ચવાયેલા તણખલા ગાયોના મોઢે એમને એમ લટકતા રહી ગયા. પણ ગાયો ઉન્મત્ત બની અને સરસ મજાનું વેણુ ગીત અંદર સાંભળી રહી છે. કાન દ્વારા, કાનના માધ્યમથી અમૃત જે પી રહી છે એ જ અમૃત ગાયોના થનમાંથી દુગ્ધરૂપી અમૃત ધારાના રૂપે આપોઆપ વહી રહ્યું છે. દોહનારો કોઈ ગોવાળ નથી, પણ ગાય એ સ્થિતિમાં આવે છે કે ગાયના થનમાંથી દુગ્ધરૂપી અમૃત ધારા પોતાની મેતે વહેવા માંડે છે. પ્રાયો બતામ વિહગા મુનયો વનેસ્મિન કૃષ્ણેક્ષિતમ તદુદિતમ કલવેણુ ગીતમ
आरुह्य ये द्रुमृजानुचिरप्रवालान् शृण्वन्ति मिलितदृशो विगतान्यवाच। अरे गोपी, तो વનના હંસલા, હરણા, મૃગલા, ગાયો એને મુખ આ કદંબ વૃક્ષની ડાળી ઉપર વિહગા મુનયો મુનેસ્મિન, આ કદંબની ડાળી ઉપર પક્ષીઓ જે બેઠા દેખાય છે ને, જે પંખીડા દેખાય છે, એ કોઈ સાધારણ પક્ષી નથી હે મારી સખી ગોપી. ગયા ભવમાં જે ઋષિઓએ, જે સાધુ મહાત્માઓએ નિર્ગુણ નિરંજન નારાયણનું ભજન કર્યું છે, એ જ નિર્ગુણ નારાયણ નિરંજન નારાયણને ભજતા સાધુ સંતો ઋષિ મુનિઓ આ જન્મારામાં, આ જન્મમાં પંખી રૂપે આવ્યા છે. અને આ વૃંદાવનની પવિત્ર ભૂમિ ઉપર કદંબ વૃક્ષની ડાળી ઉપર એ પંખીડાઓ એ કોઈ સાધારણ પંખી નથી, એ ઋષિ મુનિઓ છે કે જેણે નિર્ગુણ નિરંજન પરમ તત્વનું ભજન કર્યું પણ કાંઈ પામ્યા નહીં. પણ જ્યારે આજ સગુણ રૂપ ધારી શ્રી કૃષ્ણને વેણુ નાદ કરતા અત્યારે સાંભળી રહ્યા છે, વેણુ સ્વર સાંભળી રહ્યા છે, ત્યારે ઋષિ મુનિઓ, પંખી રૂપી ઋષિ મુનિઓને એમ થાય કે હવે અમારો જન્મારો ધન્ય થયો. વિહગા મુનેસ્મિન નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભાવ ભગ્ન વેગઃ આલિંગન સ્થગિત મુર્મી ભુજૈર્મુરારેર ગૃહણંતિ પાદયુગલમ કમલોપહારાઃ. ધીરે ધીરે મંદ મંદ વહેતા યમુનાજી, એના કાંઠે શ્રી નંદનંદન શ્રી કૃષ્ણ વેણુ નાદ કરી રહ્યા છે. બાંસુરી બજા રહે હમારે નાથ. અને યમુનાજીની સમીપ ઊભા છે ત્યારે યમુનાજીની શીતળ લહેરો કેવી છે? મંદ મંદ. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ વેણુ ગીતમ. મંદ મંદ લહેરો વાઈ રહી છે અને યમુનાજીની અંદર કમળ ખીલ્યા છે અને પોતાની લહેરોથી, લહેરોના પ્રવાહથી પોતાની અંદર ખીલેલા કમળના ફૂલો માં યમુનાજી આમ થસાડતા થસાડતા, આમ કરતા 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 જે યમુના કાંઠે શ્રી કૃષ્ણ ઊભા છે એમના ચરણોમાં પોતાના અંદર ખીલેલા કમળો સમર્પિત કરે છે. આ ભાવ છે ભાગવતના વેણુ ગીતનો. બહુ સુંદર છે. આગળ ગોકુળમાં સુંદર મજાની લીલાઓ કરી અને ભગવાન મથુરા અને મથુરાથી દ્વારકા સુંદર મજાનું પ્રયાણ કરે છે. એ કથાનું આપણે દર્શન કરીએ એ પૂર્વ 2 મિનિટ હરિનામ સંકીર્તન, 2 જ મિનિટ. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. એ વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. જય હો. હાલો. હાલો હાલો. ભજન એક સત્ય નામનો કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન
સીતારામનું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે એ ભાવે ભવસાગર તરીએ રે એ ભાવે ભવસાગર તરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે એ ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં જૂઠું કરાય નહીં ખોટું બોલાય નહીં જૂઠું કરાય નહીં ખોટું બોલાય નહીં જૂઠું કરાય નહીં ખોટું બોલાય નહીં જૂઠું કરાય એ નહીં પાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં પાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં કૃષ્ણ કનૈયા લાલ કી